નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં વરસાદની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના મળી ગઈ છે. ત્યારે આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનો ઓરેન્જ એલર્ટ જારી છે, તો બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા જોરદાર વરસ્યા છે. આ સિઝનમાં પહેલીવાર ગિરનાર સોમનાથના નદી નાળા અને ઓગળાઓ છલકાયા હતા. પીએમ કિસાન યોજનામાં ફેરફાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટો સમાચાર છે. 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયાઓમાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક આવક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે, એટલે કે 8,000 કે 9,000 રૂપિયા કરી શકે છે, પણ કોઈ આની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરીવાર એક મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને બેંક દેવાના પૈસા ભરવામાંથી રાહત આપવા અથવા દેવા માફ કરી ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? લીલો દુષ્કાળ જાહેર. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, તેથી સરકાર આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોને 20,000ની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કાર્ય વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. આ યોજનામાં પૈસા ડબલ. સરકારે નાણાકીય વર્ષ 23-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો, તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબવાની કોઈ પણ જાતનો ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. વ્યાજ દરમાં વધારાના પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધારાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટી ગયો છે અને હવે તે 115 મહિના કરવામાં આવી રહ્યા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીની 1,300 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1,351 રૂપિયાથી લઈને 1,541 રૂપિયા સુધીના નોંધાયા હતા. કપાસની 700 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી પણ
કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1060થી લઈને 1152 રૂપિયા સુધીના બોલાયા હતા. ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર છે, જેમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈને અપડેટ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીમાંથી કંટ્રોલ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિવેદન કર્યું છે. વર્ગ 3-4 સહિત કોન્ટ્રાક્ટની થયેલી ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવા આદેશ અપાયા છે. કંટ્રોલરથી થતી મુશ્કેલીઓને જોતા આ નિર્ણય લેવાયો છે. બજેટમાં મહિલાઓએ મોટી ભેટ. મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓને મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે. સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેન યોજના લાવી શકે છે. મધ્યપ્રદેશની રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે. હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે. આશા છે કે સરકાર 13 જુલાઈએ રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે. સરકાર બજેટમાં કિસાનો, યુવાનો, મહિલાઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત પણ કરી શકે છે. સોના ચાંદીના ભાવમાં તોડ્યો રેકોર્ડ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 68,800 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 67,900 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 980 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 75,050 રૂપિયા થયો છે. તેનો ગઈકાલે ભાવ 74,070 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 96,000 રૂપિયા થયો છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.